મેં કેદારનાથ 10 કિલોમીટર ટ્રેકિંગ કરી લીધું છે અને મસ્ત વોટરફોલનો નજારો આવ્યો છે તો તમને બતાવું છું. મસ્ત ઠંડો પવન આવવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત ઝરણું જાય છે. આ રીતના હિલવાળો રસ્તો છે ઉપર ચડવાનો. સારું ચાલો પછી બતાવું તમને બીજું. અમે આ ફાઇનલી અડધો રસ્તો કાપી નાખ્યો અને લીના આઈલી આવે છે. આવડા જે રૂટ નીકળો ને આ નવો રૂટ બનેલો છે, આખો ઝીગઝેક વાળો છે અને અમે જૂના રૂટે હાલી છીએ. જૂનો રૂટ સામેના પુલેથી નીકળે છે. સારું ચાલો ગાઈઝ હવે તમને આગળ જઈને બતાવું. મને શ્વાસ ચડ્યો છે. અમે રામબાણા પહોંચી ગયા છીએ અને એનો ખૂબસૂરત નજારો. એવો મસ્ત પાણી ખડખડ ખડખડ જાય છે ને વાત પૂછો. અને અમારે લીના જો અહીંયા ઊભી જો ઉપર દેખાય કેદારનાથનું જે પર્વત દેખાય છે ને ત્યાં એક મંદિર આવ્યું કેદારનાથ. સારું ચાલો ગાઈઝ અમે આગળ વધી. અત્યારે કેટલા વાગ્યા છે? 10:30 થયા છે. અમે રાતના 3:30 વાગ્યાના હાલતા થયા છીએ. અત્યારે અહીંયા અમે પહોંચ્યા. કેવો મસ્ત નજારો છે, મને તો એમ થાય જોયા જ રાખું. સારું ચાલો ગાઈસ બાય. ત્યાં સામે દેખાય ને એ ગામ હતું અને ત્યાં છે ને ઓલો બાળ આવી ને એટલે આખું ગામ ધોવાઈ ગયું. અને ઓલો સામે દેખાય ને જૂનો રસ્તો હતો પહેલાં કેદારનાથ જવાનો ટ્રેકિંગ રસ્તો. અહીંથી છેક આમ સુધીનું ગામ હતું એ આખું ગામ છે ને ધોવાઈ ગયું. કેદારનાથ ટ્રેકિંગમાં આવા મસ્ત મસ્ત વોટરફોલ આવે છે. તો તમને બધે ખૂબસૂરત વ્યૂ બતાવું છું. ત્યાં રીતના મસ્ત આખું છે ને વોટરફોલ છે. સારું ચાલો હવે આગળ જઈને ગાઈસ તમને બતાવું બીજું. અત્યારે અમે ટોપ હાઈટ ઉપર ચડી ગયા છીએ. નીચે જીઓલા બ્રિજ ઉપર છે ને હતા ને એ બ્રિજ છે નીચે. અત્યારે ટોપ હાઈટ ઉપર આવી ગયા છીએ અમે. અને હેલિકોપ્ટર ચાલુ ને ચાલુ છે. સામે છે એ વોટરફોલ છે મસ્ત એવો. સામેથી લીના આઈલી આવે છે. ધીમે ધીમે હાઈટ વાળો રસ્તો છે. ધીમે ધીમે પીચુક આઈલી આવે છે. મસ્ત પાણીનો નજારો છે. અહીંયા છે ને સામે ગામ હતું એ આખું ગામ ધોવાઈ ગયું. તમને નહોતો કહેતો આગળ એ ગામ હતું એ આખું ગામ ધોવાઈ ગયું. લીના પહોંચી ગઈ જો મારી પાસે. સારું ચાલો હવે અમે આગળ હાલી. અમે એટલી હાઈટ ઉપર આવી ગયા ને કે આ વાદળ જેવો છે ને પહાડમાં ભટકાય છે. વરસાદ ન આવે તો સારું. આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું થોડીક વારમાં. અને લીના લે છે રેસ્ટ. પાણીની બોટલ હાથમાં પકડીને પાણી પીને આરામ કરે થોડીક વાર. થાકી ગઈ હાઈટ ઉપર ચડ્યા ને તો. સારું ચાલો હવે અમે આગળ વધી. તમને આવા મસ્ત વ્યૂ બતાવીશું.
ત્યાં મસ્ત ઓલું ગ્લેશિયર છે, હજી બરફ એમનેમ જ છે. સામે છે ને ગામ હતું એક, ઈ ગામે છે ને આખું ઓલા ઉનાળતમાં છે ને ઢસી ગયું છે. કેટલું હજારો પબ્લિક એમાં હશે, એ બધું છે ને પાણીમાં ભેગું વયું ગયું છે. આખો રસ્તો હતો જૂનો ટ્રેક, આખો જૂનો ટ્રેક હતો. ચોરીમાં થોડોક કટકા બટકા દેખાય, બાકી બધું ધોવાઈ ગયું છે, કાંઈ વહીતું જ નહોતું કોઈ. અત્યારે છે ને વાદળ આવી ગયા ને વરસાદ જેવું થઈ ગયો, ઓચિંતાનો વાતાવરણ પલટો માર્યો છે. એટલે અમે ફટાફટ હાલવાનું ચાલુ કરી દઈએ, નકર વરસાદ પડી જાય ને તો ઠંડી વધી જાય ને પવન વધશે ને તો અમને ઠંડી ચડશે. એકદમ ગાઈસ ઠંડુ વાતાવરણ થઈ ગયું, એકદમ ઠંડુ. વાદળ હે ને નીચે બેસી ગયા છે અત્યારે, અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો હેલિકોપ્ટર ઉપર હેલિકોપ્ટર નીકળે છે. એટલું મસ્ત વાતાવરણ ઠંડુ છે ને, એક આ બાજુથી આવે ને ઓલી બાજુથી જાય. સારું ચાલો ગાઈસ, અમે હાલવા માંડી હવે, નકર ક્યારે પહોંચશું. હજી થોડોક બરફ વધ્યો છે આમાં, અને વાદળ અંદર આવી ગયું છે. તમને દેખાડું નજારો ઉપરથી. લીના અમારી થાકી ગઈ છે ને બેસી ગઈ છે. માં જો ટોપો બોપો પહેરી, અત્યારે એટલો ઠંડો પવન ઉછળો છે કે વાત પૂછવામાં. સારું ચાલો ગાઈસ, થોડું ઝરણું છે અને બરફ છે એવી રીતે. અમે હવે નજદીક પહોંચી ગયા છીએ, 3 કિલોમીટર જેવું બાકી છે. અને લીના જો હેલી આવે છે. સારું ચાલો ગાઈસ, અમે હાલવાનું ચાલુ રાખીએ એટલે વહેલા હાલ પહોંચી જાય. અત્યારે વાગવામાં છે 1:15 જેવું થયું છે, 1:20 જેવું. સારું ચાલો પછી મળ્યા. બરફ ગારો થઈ ગયો, કાળો બરફ થઈ ગયો, ઓગળી ગયું છે ગ્લેશિયર. ટૂંકમાં આ જે હતું ને બરફ જે ઓગળી ગયું છે. સારું ચાલો. જુઓ ગાઈઝ, અમે છે ને ખાલી 10 મિનિટ અહીંયા બેઠા ને 10 મિનિટમાં આખો વાતાવરણ પલટો થઈ ગયો. વાદળ બધાય નીચે આવી ગયા ને એકદમ અંધારું થઈ ગયું છે, અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, અને વરસાદ આવવા જેવું થઈ ગયું છે. અને પહાડ ઉપર બધું પહાડમાં વાદળ બેસી ગયા છે નીચે, એવું વાતાવરણ થઈ ગયું. અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું, જાકેટ પહેરવું પડે એવું. અને નીચે તો જો ઘાટીમાં કેવું અંધારું ગોર દેખાય છે. જય ભોલે. માર ભોલે પોઈગું, માર ભોલે પોઈગું. ધીમે ધીમે કાચબા ગતિ થઈ ગઈ, સસલામાંથી કાચબા ગતિ થઈ ગઈ અમાર ભોલે. લીનાની કાચબા ગતિ થઈ ગઈ. લીના એકદમ થાકી છે. લે આ તો ઊભી થઈ. વાહ 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 વાહ. આયલું. જો હવે કેદારનાથથી નજીક જ આવી ગયા છે ને ખૂબસૂરત પહાડની નજારી. આવે છે હેલિકોપ્ટર. વાદળ એકદમ પહાડમાં અંદર આવી ગયા છે. બહુ મસ્ત નજારો છે. આ પહાડીમાં જો એકદમ વાદળ ભટકાઈ ગયા છે અંદર. સામે છે એવું કેદારનાથ મહાદેવનું મંદિર. સારું ચાલો ગાઈસ, અમે હાલવા માંડી. અહીંયા શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કપૂરની ગોળી સાથે રાખવી, અને મોઢેથી શ્વાસ નહીં લેવાનો, નાકેથી જ લેવાનો, નકર તમને શ્વાસ ચડી જશે. અમે જો કેદારનાથના ટ્રેકમાં શોર્ટકટ કરી છે, જ્યાં એટલી ચઢાણ ચડવાની છે.
શોર્ટકટ ડાયરેક્ટ સીધું કપાઈ જાય. આવી ગયા અમે સીધા નદીની નીચે, નદીની પાસે. એટલું શોર્ટકટ રસ્તો લીધો અમે. હવે જોઈ કેવી ઢલાનમાં કેવી તકલીફ પડે છે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ. હવે જોઈ અહીંયા છે ને શ્વાસ લેવાની બહુ તકલીફ થાય અને કોક છાંટા ચાલુ થયા વરસાદના. મને બીકી છે કે વરસાદ આવશે તો અહીંયા શોર્ટકટના રસ્તે ક્યાં જાશું. સારું ચાલો ગાઈસ. જો અત્યારે કેદારનાથના પહાડમાં ટોપ હાઈટ ઉપર છું અને આ બધું વરસાદ છાંટા ચાલુ થઈ ગયા ધીમા ધીમા. અને અમે શોર્ટકટ માર્યું, માન ચડ્યા અને આ માટી ચીકણી થઈ જાય પછી એવા લપસીને પડીને હેઠા. એ પહેલાં અમે ફટાફટ પાર કરી લીધું શોર્ટકટ. અને હવે 1.5-2 કિલોમીટર રહ્યું કેદારનાથ. અને આ વાદળ જુઓ તમે કેવા છે, એકદમ ઓચિંતાનું વાદળ જ આવી ગયું અને છાંટા ચાલુ કર્યા છે. સારું ચાલો ગાઈસ. આ કેદારનાથ મંદિરથી 1 કિલોમીટર દૂર ખચ્ચરનું સ્ટેન્ડ છે, ત્યાં તમે ખચ્ચર જોઈ શકો છો. અને ફાઇનલી લીના હવે પહોંચી ગઈ છે કેદારનાથ. એને હાલીને આવવાનું ડ્રીમ્સ હતું, એને પૂરું કર્યું નહીં લીના? બહુ થાકી ગઈ છે, જઈમાં નથી એટલે ટૂંકમાં અમે નાસ્તો કર્યો છે, બિસ્કિટ ને એવું બધું ખાધું છે. અને આ રીતે જો અહીંયા બધા ખચ્ચરનું સ્ટેન્ડ છે અહીંયા આખું. સારું ચાલો તમને આગળ હું બતાવું. અને અત્યારે વાગ્યા છે અહીંયા 4 વાગ્યા છે ને તમે વાતાવરણ જોઈ શકો છો. એકદમ વાદળ છે ને આવી ગયા છે ને અમે છે ને ટોપ ઉપર છીએ અત્યારે, હિલના ટોપ ઉપર છીએ. એટલે હું બોલું છું તોય મારો શ્વાસ ચડે છે. અહીંથી છે ને અહીંયા સુધી ખચ્ચર તમને લઈ આવે અને આ ખચ્ચરનું સ્ટેન્ડ છે. સારું ચાલો તમને હું કેદારનાથ મંદિરના દર્શન કરાવીશ. હું આગળ જાઉં છું. હજી આગળ એટલો ટ્રાફિક છે કે વાત પૂછોમાં તમે. ફાઇનલી અમે પહોંચી ગયા કેદારનાથ. હાલીને આવ્યા. થોડીક રસ્તી થઈ, પૂરું થઈ ગયું. હજી હાલ અમે ટેન્ટ રાખ્યો અને હજી બેઠા જ છીએ અમે. જો ટેન્ટમાં આ રીતના હોય સુવિધા, આ રીતના પ્લગ દીધો હોય, બોર્ડ રાખ્યું હોય અને એક લેમ્પ આપ્યો છે. અને પાછળ જો અહીંયા છે ને રજાઈઓને આપ્યા છે, નીચે બેડ છે, એટલે ગાડલું છે, બેડ નથી ગાડલું છે ડનલોપનું આપણે આવે ને એ રીતના અમને ટેન્ટ આપ્યો છે. અને અમે પર હેડ 400 રૂપિયા રાખ્યું છે, અમે 800 રૂપિયા 2 જણાના એ રીતે ટેન્ટ અમે રાખ્યો છે. તો સારું ચાલો હમણાં હું તમને બહાર નીકળી, મારું ટી-શર્ટ પરસેવાનું ભીનું થઈ ગયું છે, હમણાં બહાર નીકળીને તમને હું છે ને બહારનો વ્યૂ બતાવું, અહીંના ટેન્ટ બતાવું અને બધી વસ્તુ તમને બતાવું. હમણાં કેદારનાથ પહેલાં મંદિર પહેલાં 1/2 કિલોમીટર પહેલાં અમે ટેન્ટ રાખ્યો છે. અને આ માઉન્ટેન્સ ઉપર હજી બરફ છે એમને જામેલો, આ બાજુ માઉન્ટેન્સમાં બરફ જામેલો છે. અને સામે ઓલો વાદળી કલરનો છે ને એ આપણો ટેન્ટ છે. આ આપણા બીજા જાણીતા છે ને મારા હતા રાજકોટવાળા, એનો છે ટેન્ટ. આવી રીતે ટેન્ટની સુવિધા છે અમારે. વાતાવરણ અત્યારે બહુ ઠંડુ થઈ ગયું છે. સારું ચાલો મને ઠંડી વાઈ છે અને નીંદર આવે. આખો દીનો થાક્યો છો, રાતના 2 વાગ્યાનો ઉઠ્યો છો, અત્યારે હું પીછો 4:30 વાગે. ફાઇનલી મંદિરે પહોંચી ગયો છો મહાદેવના. મોબાઈલ યુઝ કરવાનું એલાઉડ નથી ફોટોગ્રાફીની. અને અહીંથી તમને બતાવું છું, લીના હજી ટેન્ટમાં સૂતી છે. વ્યવસ્થિત દર્શન કરશું. અત્યારે તો ટોકન ને એ બધું લેવા માટેથી આવ્યો છો ને અહીંયા કઈ રીતના સિસ્ટમ છે એ જોવા માટેથી આવ્યો છું. સારું ચાલો તમને હું નજીકથી વિડીયોમાં બતાવીશ. અત્યારે આરતી ચાલુ છે ને આરતીનો તમને બહારથી આરતીના દર્શન કરાવું છું કેદારનાથ ધામના.
અમે ને લીના 9:30 વાગે દર્શનની લાઈનમાં ઊભા છીએ અત્યારે. જો એટલી બધી લાંબી લાઈન છે અને ફૂલ ઠંડી છે. અહીંયા 3 ડિગ્રી તાપમાન છે અને લાઈનમાં ઊભા છીએ અમે દર્શનની અત્યારે. જોઈ ક્યારે વારો આવે. આમ તો અમે 9 વાગ્યાના ઊભા છીએ લાઈનમાં. ધીમે ધીમે હાલે હે લાઈન. હવે ક્યારે દર્શનમાં વારો આવે નક્કી નથી. તમને બધાને મંદિર બતાવું છું, દર્શન કરાવું છું, કરી લઈજો. અંદર તો મોબાઈલ એલાઉડ નથી લઈ જવાનો. જે મોબાઈલ અંદર બહાર કાઢે છે ને એનો મોબાઈલ જ લઈ લઈએ. મોબાઈલ પાછો દેતા નથી. અત્યારે પબ્લિક સારું, ચાલો તમને દર્શન કરીને પછી પાછું બતાવું કંઈક. બેલેન્સ વિખાણું નથી ને એલાઇનમેન્ટ આનું. અત્યારે વાગ્યા સવારના 7. અને મસ્ત વાતાવરણ છે અત્યારે. થોડોક તડકો નીકળો સામેના પહાડ આવે છે. તડકો બધે બરફના પહાડ હે. રાતે 2 ડિગ્રી સુધી ગયું હતું. ગુડ મોર્નિંગ ગાઈસ. આજે અમારો કેદાર ઘાટીમાં બીજો દિવસ છે. કાલ રાતે મહાદેવના દર્શન કર્યા હતા અને થાયકા વાયકા પછી સૂઈ ગયા હતા અમે. અમે દર્શન કરીને આવ્યા ને રાતે 12 વાગી ગયા હતા અને અત્યારે પાછા જઈશી દર્શન કરવા. અને લીના જો સવારમાં અહીંયા એટલી ઠંડી છે. હેન્ડ ગ્લોવ્સ લીધા હતા ને ભૂલી ગયા પહેરતા. એટલી ઠંડી લાગે કે વાત પૂછો. સારું, ચાલો તમને આગળનું ટ્રાફિક બતાવું, મંદિર બતાવું, દર્શન કરાવું. ફટાફટ બેસી જાઓ. આપણે એસટી બસ આવે એમાં હેલિકોપ્ટર આવે. એક ડેપોમાંથી બહાર નીકળે ને બીજી અંદર આવે એની જેમ. ઓલું તો ક્યાંય ને ક્યાંય પહોંચી ગયું. સીધો રસ્તો. સારું, ચાલો ગાઈસ તમને પછી બીજું બતાવું. સામેના પર્વત ઉપરથી ઝરણું આયલું આવે છે અને આ બાજુના માઉન્ટેન્સમાં બરફ. એટલો મસ્ત નજારો છે ને અહીંયા. ઠંડી એવી છે, નજારો સારો છે અને મજા આવે. સારું, ચાલો ગાઈસ હવે હું મંદિરના દર્શન તમને કરાવું પાછા. રાતે તો ત્યાં અંધારું હતું એટલે તમને જોઈએ એવું મેં શૂટ તો કર્યું હતું. જોઈએ એવું દેખાડું નહીં હોય. શૂટિંગમાં એવું નહોતું એટલે અત્યારે હમણાં જાઉં દર્શન કરવા માટે. ત્યારે શૂટ કરીને તમને પણ બતાવીશ. હાલો બધા બોલો. ओम नमः शिवाय। ઓમ જો બી બુડી છે.
ઓમ ઓમ જો થયા બીરબુડીએ જો થયા બોલે ઓમ 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 जाए बीड़बुड़िया थी ओम बम बम बोले पे होता है ना जिस पे उस पे भी बुलबुले उठ रहे हैं वहाँ पे हाँ, तो इधर उस- इधर आओ, सुन करो बम बम बोले बम बम पे वहाँ पे उठे थे अभी यार हाँ वहाँ पे उठे थे आगे बम 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 नहीं उठ रहे अब एक ही बार ओम एक ही बार उठे यहाँ उठे ओम कहाँ उठे ये वहाँ उठे हाँ ओम हाँ यहाँ उठे अब बीच में उठ तो नहीं है અમે કેદારનાથમાં છીએ અને આવડું આ મંદિર છે અહીંયા તમે ઓમ બોલો ને એટલે બીરબુડિયા પાણીના થાય કેદારનાથ આવો ને તો આવડું એક ટેમ્પલ છે મંદિરે જતા પહેલાં જ આવે છે સારું ચાલો આગળ તમને બધું બતાવું આ બધી મંદિરના દર્શન કરવા માટેની લાઈન છે આ બધા દર્શન માટે લાઈનમાં ઊભા છે અમે લોકોએ તો કાલે જ દર્શન કરી લીધા હતા આજે રાતે અત્યારે ફૂલ ટ્રાફિક છે ત્યાં ઉપરથી નદી આવેલી આવે છે આ બધી હોટલ્સો બધી નવી બહુ અહીંયા હોટલ્સો બની સારું ચાલો આગળ હું તમને બીજું બતાવું આવી ગયા છે મંદિર નજીકમાં આ રીતના બધી દુકાન શું છે અહીંયા બધી માળાઓ ને બધું એવું મળે અહીંયા રુદ્રાક્ષ ને હરિદ્વારમાં સેમ ટુ સેમ આ જ બધી વસ્તુ મળી જાય અહીંયા થોડુંક મોંઘું મળે પહાડ ઉપર આવ્યું હોય ને એટલા માટે જો કેદારનાથ મંદિરનો નજારો જુઓ તમે સારું ચાલો અમે હવે આગળ વધી हाथ से लगाया जाता है हाँ ये हाथ से लगाया जाता है नदी के देश में पकाया जाता है લીના નંદી મહારાજને ઘી લગાડે છે અંદર તો વારો આવે એમ નથી ગર્ભગૃહમાં અહીંયા ભગવાનને જલ નહીં પણ અહીંયા ઘી લગાડવામાં આવે છે हेलो हाँ
थोड़ा